MZ-M51 બ્લૂટૂથ સ્પીકર એક શક્તિશાળી અને પોર્ટેબલ સાઉન્ડ છે જે આપણને જોરદાર બેઝ અને સ્પષ્ટ અવાજનો અનુભવ આપે છે. આ સ્પીકર બ્લૂટૂથ દ્વારા મોબાઈલ, લેપટોપ અને ટીવી સાથે સરળતાથી કનેક્ટ થઈ જાય છે અને આજે આપણે એનું અનબોક્સિંગ કરીશું. હેલો ફ્રેન્ડ, આજે આપણે અનબોક્સ કરવા જઈ રહ્યા છીએ MZ-M51 બ્લૂટૂથ સ્પીકર. આ સ્પીકરમાં બે અલગ અલગ કલર આવે છે અને આ હોમ ટીવી સાઉન્ડ બાર છે અને આ રીતે આ સ્પીકર છે અને આ વાયરલેસ સાઉન્ડ બાર છે અને 3D સાઉન્ડ લાઉડ ક્લિયર સ્પીકર છે અને ટાઈપ સી ચાર્જર ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે અને M51 એનું મોડલ છે અને આ રીતે આ સ્પીકર છે અને વાયરલેસ FM પેનડ્રાઈવ લાગશે, મેમરી કાર્ડ લાગશે, ઓક્સ મોડ છે અને સ્ટીરિયો ઇફેક્ટ અને બેટરી છે અંદર. અને આ રીતે આ બોક્સ છે અને આજે આપણે એનું બોક્સ ઓપન કરીશું. સ્પેસિફિકેશનની અંદર જોઈશું 10 મીટરની આ રેન્જ છે અને 2400 mAh બેટરી આવશે અને 10 વોલ્ટનું આ સ્પીકર છે ને ટાઈપ સી ચાર્જર, ટાઈપ સી ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે અને આ રીતે આ બોક્સ છે ને આજે આપણે એનું બોક્સ ઓપન કરીશું. બોક્સને આપણે ઓપન કરીશું. આ રીતે બોક્સ ઓપન કરીશું. હવે આ રીતે MZ કંપનીની આ કોથળી પણ MZ કંપનીનું લખેલું જ નામ આવે છે એની ઉપર, કોથળી ઉપર. આ ટાઈપનો એક ચાર્જિંગ સી ટાઈપનો એક કેબલ નીકળે છે અંદરથી, બોક્સની અંદરથી. અને આ રીતે એની ક્વોલિટી છે જે હું તમને અત્યારે બતાવી રહ્યો છું. જો આ રીતે એની ક્વોલિટી છે. અહીં આગળ મોબાઈલ પણ મૂકાશે તમારે જો મૂવી કે MP3 કે કોઈ સોંગ વગાડવું છે તો અહીં આગળ મોબાઈલ મૂકાશે. અને આ રીતે એની ક્વોલિટી છે, મજબૂત છે. અહીં આગળ સ્પીકર આવશે, જો હું તમને બતાવવા રીતે સ્પીકર અહીં આગળ છે એક, અને એક આ બાજુ પણ છે સ્પીકર, અહીં આગળ છે સ્પીકર. એ સ્પીકરને આ રીતે એનું MZનો આ લોગો આલેલો છે અને આગળ આ જારી મારેલી છે આવી. અને અહીં આગળ ઉપર જોઈએ તો આપણે અહીં આગળ મોડ છે, અહીં આગળ FM મોડ છે, બ્લૂટૂથ મોડ છે, અહીંથી બદલાશે. આ પ્લસ છે, વોલ્યુમ પ્લસ અને માઇનસ આપણે કરવો હોય તો અહીંથી દબાઈ રાખીશું એટલે પ્લસ થશે ને આ ઓછો કરવો હોય તો માઇનસ ઉપર દબાઈ રાખવાનું. અને અહીં આગળથી આપણે કોઈ પુશ પ્લે બટન કરવું હોય તો અહીંથી થશે. અને આ રીતે આ પાછળની સાઈડ પણ જોઈ લઈએ આપણે. અને આ રીતે આ ઓક્સ કેબલ, જો ઓડિયો આપણે અંદર નાખવો હોય સ્પીકરની અંદર તો ઓક્સ કેબલનો ઓપ્શન મળે છે ઓની અંદર, આ સ્પીકરની અંદર. અને આ MZ કંપનીનું આ સ્પીકર છે અને આ ઓક્સ કેબલનો ઓપ્શન અહીં આગળ મળે છે. અહીં પેન ડ્રાઈવ નખાશે, અહીં આગળ મેમરી કાર્ડ નખાશે. જો આપણી પાસે કોઈ મેમરી હોય તો અહીં આગળ નાખીને પણ ગીત સાંભળી શકાય, અહીં આગળ પેન ડ્રાઈવ નાખીને પણ ગીત સાંભળી શકાય. અને અહીં આગળ ટાઈપ સીનો ચાર્જિંગનો પોર્ટ મળી જાય છે. સારી વાત છે આ વસ્તુ. અને અહીંથી ઓન ઓફની સ્વિચ થશે અને આ રીતે એનો આ રીતે એનો સાઉન્ડ છે. આ રીતે એનો સાઉન્ડ છે. આ રીતે આ સાઉન્ડવાળું સ્પીકર છે MZ કંપનીનું M51. અને હવે આપણે એનો સાઉન્ડ પણ ચેક કરીશું. આ રીતે મોબાઈલમાં જઈને એક મોબાઈલ આપણે બ્લૂટૂથ કનેક્ટ કરવા માટે મોબાઈલ ઓન કરી લઈએ પહેલાં તો. આ રીતે મોબાઈલ ઓન કરીશું એટલે તરત જ અહીં આગળ M51 નામ આવી જશે. જો અહીં આગળ બ્લૂટૂથ અને આ રીલ છે. જો આ કનેક્ટર મોડ બોલ્યું, કનેક્ટ થઈ ગયું આ સ્પીકર. અને આજે આપણે એનો સાઉન્ડ પણ ચેક કરી લઈએ. સ્પીકર કેવો બેઝ કાઢે છે, કેવી ક્વોલિટી છે પણ આ વિડીયોની અંદર જોઈ લઈએ આપણે. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go through the wastelands. આ રીતે આ બેઝ છે કંપનીનો. આ છે MZ-M51 છે ને આજે આપણે આ સ્પીકરનો ટેસ્ટ કર્યો, આપણે સ્પીકરનો અવાજ પણ જોયો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવા વિડીયોમાં.